ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં પહેલા દિવસે છાત્રો અને અધિકારીઓ તરફથી કુમકુમ તિલક સાથે ફૂલ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતીનું અને ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આજે યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે, જે પૈકી ધોરણ 10ના 22,796 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાથે જ સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. આજથી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 26ની માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે એસએસસી એચએસસી બંનેમાં પરીક્ષામાં ઉપસ્થિત થનાર ભરૂચ જિલ્લાના લગભગ 35,000 વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેઓ ખૂબ સરસ પરફોર્મન્સ આપશે એનો મને વિશ્વાસ છે. સાથે જ એક વાત કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ એક ગેટવે છે. આ દરવાજો ક્યારેય બંધ નથી થતો, એટલે નિષ્ફળ થવાય તો ચિંતા કર્યા વગર, ભવિષ્યની ચિંતા વગર માત્ર પોતાનું પેપર આપે, કોન્સન્ટ્રેટ કરે, ચોક્કસ સફળ થવાશે. તમામને શુભકામનાઓ. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થાય છે. નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ખાતે આજે વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી છે. તેમને જ્વલંત સફળતા મળે તે માટેની પણ શુભેચ્છા આપી છે. પરીક્ષા નિર્ભય રીતે આપે, એને એક ઉત્સવ સમજીને આપે તો હું માનું છું ત્યાં સુધી જે બાળકોને આજે જે દ્રશ્ય જોયા એ એકદમ નિર્ભય હતા અને એ જ રીતે પરીક્ષા આપવી જોઈએ. અને આજના વિદ્યાર્થીઓને જુસ્સા માટે અને ખૂબ પરીક્ષાની અંદર એ ખૂબ સારી રીતે પેપર લખે એવી બાળકો જોડે જ્યારે વાર્તાલાપ થઈ તો તેમાં ઘણા બધા બાળકોનું આવું કહેવું હતું કે એવો કોઈ ડર જેવું કશું છે નહીં. ત્યારે મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમામ પરીક્ષાર્થી જેટલા વિદ્યાર્થીઓ છે એ તમામને શુભેચ્છા મળે, એ ખૂબ સારી સફળતા